First of all, hello everyone. Student, in last lecture, we started chapter number 1 and its title is Introduction to Multimedia. Now we well understood about what is multimedia. Multimedia word coined from two words, multiple and media. The term multimedia has been coined from two words, multiple and media. વિદ્યાર્થીઓ ચેપ્ટર નંબર 1 આપણે લાસ્ટ લેક્ચરમાં સ્ટાર્ટ કરેલું છે. ઇન્ટ્રોડક્શન ટુ મલ્ટીમીડિયા. મલ્ટીમીડિયાનો પરિચય. મલ્ટીમીડિયા બે શબ્દથી તૈયાર થયેલો શબ્દ છે. મલ્ટીપલ એન્ડ મીડિયા. મલ્ટીપલ મીન્સ મોર ધેન વન, એક કરતા વધુ, એન્ડ મીડિયમ એટલે માધ્યમ. Multimedia word is very important for presentation. જ્યારે આપણે કોઈ ઓબ્જેક્ટની રજૂઆત કરવી છે તો એ રજૂઆત કરવા માટે મલ્ટીમીડિયા એક પાવરફુલ ઓબ્જેક્ટ છે જેનાથી આપણે આપણું પ્રેઝન્ટેશન છે પાવરફુલ બનાવી શકીએ. મલ્ટીમીડિયા પ્લે એન ઇમ્પોર્ટન્ટ રોલ ટુ મેક અવર પ્રેઝન્ટેશન સક્સેસફુલ. પ્રેઝન્ટેશનને સફળતાપૂર્વક બનાવવા માટે તમે મલ્ટીમીડિયાનો ઉપયોગ કરી શકો. મોર ધેન વન ઓબ્જેક્ટનો તમે જો યુઝ કરો તો જે આપણે રજૂઆત કરવી છે કોઈ ઓબ્જેક્ટની એ આપણે મિનિંગફુલ વે, પાવરફુલ વે ક્રિએટ કરી શકીએ. There are number of 5 types of component available in multimedia. How many components are available in multimedia? 5 components are available in multimedia: text, audio, graphics, video and animation. In last lecture we completed text topic and audio topic. text અને audio topic આપણે last lecture માં complete કરેલો છે. તો text એટલે only લખાણ નથી સમજવાનું અને audio મીન્સ અવાજ, પણ કમ્પ્યુટરાઇઝ જે કમ્પ્યુટરની ટર્મિનોલોજીમાં આપણે આ બધા ઓબ્જેક્ટ સમજવાનું કાર્ય કરીએ છીએ. તો સિલેબસની અંદર જે આ 5 કમ્પોનેન્ટ છે એ કમ્પ્યુટરની ટર્મિનોલોજીમાં તમે ટેક્સ્ટને શું સમજશો, ઓડિયોને કઈ રીતે સમજવું, ગ્રાફિક્સ, વિડિયો કે એનિમેશનને કઈ રીતે સમજવું, એ તરફ આપણને લઈ જાય. Then what is text? I want to repeat some important factor from the text topic. Text play a major role in presentation. Presentation બનાવવા માટે text તો હોવી જ જોઈએ. Without it કોઈ presentation ન બને. પણ તમે ટેક્સ્ટને શું સમજતા હતા? વર્ડ, લાઈન કે પેરેગ્રાફ? પણ હવે તમે ટેક્સ્ટને બરાબર સમજો છો. There are 2 types of font face or typeface available. A typeface is a set of character of the same design. Typeface એટલે શું? Set of character, અક્ષરોનો સમૂહ છે જે સેમ ડિઝાઇનથી રિપ્રેઝન્ટ કરવામાં આવે. એટલે જે આપણે કોઈ વેબસાઇટ ડિઝાઇન કરીએ છીએ અથવા હું કોઈ પ્રેઝન્ટેશન ક્રિએટ કરું છું તો એમાં પ્રોટોકોલથી વર્ક કરેલું હોવું જોઈએ. પ્રોટોકોલથી વર્ક કરવુંનો મિનિંગ શું? એના ટાઇટલ કયા ફોન્ટ ફેસ સાથે રાખવા, એનો કન્ટેન્ટ મીન્સ જે હેડિંગની ઇનસાઇડ લખેલો કન્ટેન્ટ હશે, મિનિંગફુલ સ્પીચ હશે, એ કયા ટાઇપફેસ સાથે ડિસ્પ્લે કરવું, એ બધું પ્રોટોકોલ વાઇઝ હોવું જોઈએ. જે આપણું ઇન પ્રેઝન્ટ ટાઈમ પ્રેઝન્ટેશન છે એ પ્રોટોકોલ વાઇઝ બરાબર નથી. હા, ગુડ લુકિંગ છે પણ પ્રોટોકોલ વાઇઝ નથી. જો પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને આ પ્રેઝન્ટેશન ડિઝાઇન કર્યું હોય
તો આપણા જે હેડિંગ છે સાન્સ સેરિફ ફોન્ટમાં હોવા જોઈએ. સાન્સ સેરિફ. In this word, sans means without. Without decoration word. જેના એડજેન લિટલ ડેકોરેશન ન આપેલું એ બધા સાન્સ સેરિફ ફોન્ટ છે. જે કેરેક્ટરના એડજેન લિટલ ડેકોરેશન હોય મીન્સ સેરિફ ફોન્ટ. સેરિફ મીન્સ ડેકોરેશન. Bookman, Century, Times New Roman, etc. are the example of serif font. Other end, Arial, Walden, Helvetica, etc. are the example of sans serif font. વિદ્યાર્થીઓ તમે ટેક્સ્ટ એટલે શું બરાબર હવે સમજી ગયા છો. ટાઇપફેસ બે ટાઈપના હોય, સેરિફ અને સાન્સ સેરિફ ફોન્ટ. ઘણી બધી કોમ્પિટિટિવ એક્ઝામ માટે તે આ બે વર્ડ છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, સેરિફ અને સાન્સ સેરિફ ફોન્ટ. સેરિફ મીન્સ ડેકોરેશન વાળા ફોન્ટ, જેના એડજેન લિટલ ડેકોરેશન હોય. લેન્ધી ટેક્સ્ટ માટે જે ટેક્સ્ટ યુઝ થતી હોય એ સેરિફ ફોન્ટ છે. જ્યારે હેડલાઇન માટે જે યુઝ થતા હોય ને બધા સાન્સ સેરિફ ફોન્ટ છે. પણ જો આપણે મલ્ટીમીડિયા ટેકનોલોજી થ્રુ કોઈ ટેક્સ્ટને રિપ્રેઝેન્ટ કરવી હોય તો ઇન MS ઓફિસ જેમ આપણી પાસે વર્ડ આર્ટ છે એ રીતે ઓપન ઓફિસ જે ઓપન સોર્સમાં ડિઝાઇન થયેલું ઓફિસ સ્યુટ છે, સન માઇક્રોસિસ્ટમ કંપનીએ આ ડેવલપ કરેલું છે ઓફિસ સ્યુટ, જેનું નામ ઓપન ઓફિસ છે. જેમાં વર્ડ આર્ટ તમે ઓલરેડી MS ઓફિસમાં ક્યાંક ને ક્યાંક ભણી ગયા હશો, એની જેવું ફોન્ટ વર્ક ગેલેરી ઓપ્શન હોય અને એક સ્લેટની અંદર કેપિટલ A આઇકન સાથે ડ્રોઈંગ ટૂલબાર ઉપર ડિસ્પ્લે થતું હોય, એલોકેટ હોય. Also we well understood about audio topic in computer terminology according our syllabus. સિલેબસને ધ્યાનમાં રાખીને કમ્પ્યુટર ટર્મિનોલોજીમાં ઓડિયો એટલે શું એ તમે બરાબર સમજી ગયા છો. ટેક્સ્ટ આર વેરી યુઝફુલ ટુ ધ પ્રેઝન્ટેશન. પણ જો પ્રેઝન્ટેશન સાથે કોઈ પ્રેઝન્ટેટર અવેલેબલ ન હોય, in such a case sound will play an important role. કોઈ પ્રેઝન્ટેશનની સાથે પ્રેઝન્ટેટર ન હોય ત્યાં સાઉન્ડ ખૂબ જ મહત્વનો ભાગ ભજવશે. Then how to record the sound? Sound and audio આ બંને કીવર્ડ છે એ ડિફરન્ટ છે, એના સિનોનિમ્સ વર્ડ નથી. એટલે હું ક્યાંક સાઉન્ડ બોલું એની જગ્યાએ રિપ્લેસ ન કરી શકું ઓડિયો. આ બંને વસ્તુ જુદી છે. એમ કહી શકાય કે એનાલોગ ડિવાઇસ સાથે જો તમે કોઈ સોંગ સાંભળો છો તો એ સાઉન્ડ છે, પણ કોઈ ડિજિટલ ડિવાઇસ કમ્પ્યુટર સિસ્ટમનો યુઝ કરીને તમે કોઈ સોંગ સાંભળો છો તો એ ઓડિયો છે. એટલે એનાલોગ ડિવાઇસ સાથે સાઉન્ડ અને ડિજિટલ ડિવાઇસ સાથે ઓડિયો, આ બે કીવર્ડને તમારે ડિફરન્ટ સમજવાના છે. એ બંને એના સિનોનિમ્સ વર્ડ નથી. How to record the sound with using Ubuntu Linux? In Ubuntu Linux, sound recorder window is available. Ubuntu Linux ઓપન સોર્સમાં ડિઝાઇન થયેલી બેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ છે અને એની અંદર સાઉન્ડ રેકોર્ડ એપ્લિકેશન ઇન્ટુ સાઉન્ડ એન્ડ વિડીયો ઇન્ટુ સાઉન્ડ રેકોર્ડ ઓપ્શનને જ્યારે તમે ક્લિક કરો તો એઝ ઇટ ઇઝ તમારી આ પ્રેઝન્ટેશનમાં જે રીતે ડિસ્પ્લે થાય છે એ રીતે એક વિન્ડો જોવા મળે. ઇફ આઈ ક્લિક ઓન ધીસ રેકોર્ડ સાઉન્ડ બટન, જો હું આ રેકોર્ડ સાઉન્ડ બટનને ક્લિક કરું તો આ વિન્ડો છે એ આપણો સાઉન્ડ રેકોર્ડ કરવાનું કામ સ્ટાર્ટ કરશે. અધર એન્ડ તમે કંટ્રોલ મેનુ ઇન્ટુ રેકોર્ડ ઓપ્શનને ક્લિક કરી શકો. જ્યારે મારે એને સ્ટોપ કરવો છે તો તમે સ્ટોપ રેકોર્ડ ઉપર ક્લિક કરી શકો. અધર એન્ડ કંટ્રોલ મેનુ ઇન્ટુ સ્ટોપ રેકોર્ડ બટનને તમે ઓપ્શનને ક્લિક કરી શકો. મલ્ટિપલ નંબર ઓફ 3 બટનને તમે ઇન મોબાઈલ ડિવાઇસે યુઝ કરેલા હશે. રેકોર્ડ બટન હંમેશા રાઉન્ડ શેપમાં હોય, સ્ટોપ બટન
હંમેશા સ્ક્વેર શેપમાં હોય અને પ્લે બટન હંમેશા ટ્રાયેંગલ શેપમાં અવેલેબલ હોય. ડિફરન્ટ સમ કોમનલી યુઝ ઓડિયો ફાઇલ એક્સટેન્શન, જે આ ફૂલ ફોર્મ છે એ એક્ઝામ માટે ખૂબ જ મહત્વના છે. આઈ રિપીટ અગેન, તમારે એક 200 પેજીસની બુક બનાવવાની છે, જેની અંદર આવા શબ્દ જ્યારે બોલવામાં આવે કે જે આ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે, આ બધા ફૂલ ફોર્મ તમે તમારી બુકમાં નોટ કરી દેશો, તો આ બધી વસ્તુ તમારે બુકમાં નોટ કરવાની છે. એટ ધ એન્ડ જ્યારે એક્ઝામ લેવામાં આવશે, OMR ફોર્મેટમાં હશે, 50 માર્કની હશે. આ પ્રેઝન્ટેશનમાંથી જ તે હું ક્વેશ્ચન પેપર ફિલ્ટર કરીશ. તમારે 11th સ્ટાન્ડર્ડ માટે કોઈ જાતની રેફરન્સ બુક કમ્પ્યુટર સબ્જેક્ટમાં પરચેઝ કરવાની નથી. પ્રેઝન્ટેશન આપણી ટેક્સ્ટ બુક છે, આપણી રેફરન્સ બુક છે, એની અંદરથી જ આપણે ક્વેશ્ચન પેપર ફિલ્ટર કરવાના છે. એટલે તમારે આ જે ઇમ્પોર્ટન્ટ જે આપણા ટોપિક છે એની અંદર આ ફૂલ ફોર્મ છે બરાબર નોટ કરી દેવાના છે. વિદ્યાર્થીઓ, આપણે લાસ્ટ લેક્ચરના ટોપિકને રિપીટ કર્યા. In today's lecture, we will learn image topic in chapter number 1. What is image? In computer terminology, what is image? Image can add visual impact to a presentation. પ્રેઝન્ટેશનમાં ઇમેજ તો હોવી જ જોઈએ. જેટલી ઇમેજ વધારે એટલી મેમરીની સાઇઝ વધારે રોકાય, એટ ધ એન્ડ ફાઇલની સાઇઝ વધે. પણ જો ટેક્સ્ટને ધ્યાનમાં રાખીને, જે મોનોટોનસ ટેક્સ્ટ છે, બોરિંગ ટેક્સ્ટ છે, જેને હું બોલું છું પણ તમને સમજાવી શકતો નથી, ઘણા બધી ટેક્સ્ટ એવી હશે કે જે ડિફરન્ટ મિનિંગથી જોવામાં આવે, સમજવામાં આવે. ઘણા સેન્ટેન્સીસ કદાચ હું એવા બોલું કે હું બોલું છું પણ તમે સમજી શકતા નથી, જેને બોરિંગ ટેક્સ્ટ કહેવામાં આવે, મોનોટોનસ ટેક્સ્ટ કહેવામાં આવે. એ ટેક્સ્ટને અવોઇડ કરવા માટે, ઓવરકમ કરવા માટે તમે યુઝ કરી શકો ઇમેજ. એટ ધ એન્ડ ઇમેજ કેન એડ વિઝ્યુઅલ ઇમ્પેક્ટ ટુ એ પ્રેઝન્ટેશન. પ્રેઝન્ટેશનની અંદર વિઝ્યુલાઇઝેશન, ઇમેજિનેશન ઇન્સર્ટ કરવા માટે આપણે યુઝ કરી શકીએ ઇમેજ. The all computer image or picture stored in pixel only. કમ્પ્યુટરની અંદર દરેક ઇમેજનું સ્ટોરેજ પિક્સેલમાં થતું હોય. Say new thing, pixel. What is pixel? કમ્પ્યુટરની દરેક ઇમેજ પિક્સેલમાં સ્ટોર થતી હોય. Pixel also known as picture element or PEL. પિક્સેલના ઘણા બધા સિનોનિમ્સ વર્ડ છે. તમે એને પિક્ચર એલિમેન્ટ કહી શકો, PEL કહી શકો. સેટ ઓફ ડોટ્સ મીન્સ પિક્સેલ. ટપકાઓના સમૂહથી જે ઇમેજ ક્રિએટ થતી હોય તો એ પિક્સેલ છે. મતલબ દરેક ઇમેજ છે ને એ પિક્સેલની અંદર સ્ટોર થતી હોય. પિક્સેલ ક્યારેય જોયા છે? સપોઝ કે તમારી પાસેથી આન્સર ના આવે તો જુઓ, તો આપણે ઇમેજમાં બોરિંગ ટેક્સ્ટ છે, હું જે વસ્તુ બોલું છું કે સેટ ઓફ ડોટ્સ મીન્સ પિક્સેલ, તો તમારા માઇન્ડની અંદર એવા ડોટ ક્રિએટ થાય છે ખરા કે? કદાચ નહીં. તમે એને જસ્ટ ઇમેજિન નથી કરી શકતા. પણ જે મારા સેન્ટેન્સીસ છે, એક્સપ્લેનેશન છે, એને પાવરફુલ બનાવવા માટે મારે શું કરવું પડ્યું? એક નીચે ઇમેજ મારે મૂકવી પડી. તો જુઓ, આ એક્ઝામ્પલ જ છે. ઇમેજ કેન એડ વિઝ્યુઅલ ઇમ્પેક્ટ ટુ એ પ્રેઝન્ટેશન. કે આ પ્રેઝન્ટેશનની સાથે હું ઇમેજ મૂકું છું. અહીંયા એક ઈગલનો ફોટોગ્રાફ છે, મારે એની આંખની અંદર કયા કલરનો યુઝ કરેલો છે એની જસ્ટ ઇન્ફોર્મેશન જોવે છે, તો હું એને ઝૂમ કરીશ. એ ઝૂમ કરશો તો એના રિઝોલ્યુશન છે એ પ્રમાણે જુઓ, થોડોક ફોટોગ્રાફ છે આપણને આ રીતે રેડાતો જોવા મળે છે. વધારે હું ઝૂમ કરું તો એનો 1 પિક્સેલ ડિસ્પ્લે થશે. નંબર ઓફ 2 ટાઈપની ઇમેજીસ અવેલેબલ છે ઇન કમ્પ્યુટર સિસ્ટમ. There are 2 types of image available in
computer system. First one is a bitmap or raster image. Bitmap or raster image. And second one is a vector oriented image. Bitmap or raster image. And second, vector oriented image. Bitmap or raster image. Bitmap image means what? જો તમે MS Paint ની અંદર કોઈ ડ્રોઈંગ ડ્રો કરેલા હોય એ બધા બીટમેપ ઇમેજ છે જે ઓન્લી પિક્સેલમાં સ્ટોર થયેલા હોય એ બધા બીટમેપ કે રાસ્ટર ઇમેજ છે. આ સેન્ટેન્સ ખૂબ જ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે. Two types of image available: bitmap or raster image, and second one is a vector oriented image. જે ઓન્લી પિક્સેલમાં સ્ટોર હોય એવી ઇમેજ બીટમેપ કે રાસ્ટર ઇમેજ છે. પણ જે મેથેમેટિકલ ફંક્શનમાં સ્ટોર હોય એ બધી વેક્ટર ઓરિએન્ટેડ ઇમેજ છે. સદિશ ગ્રાફિક ડ્રોઈંગ છે, ગુજરાતીમાં કહીએ તો વેક્ટર ઓરિએન્ટેડ ઇમેજ, સદિશ ગ્રાફિક ડ્રોઈંગ. ચાલો તો MS Paint ની અંદર એક ડ્રોઈંગ ડ્રો કરીને જોઈએ કે શું કરવા એને બીટમેપ ઇમેજ કહેવામાં આવે. એને આપણે પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન સાથે જ સમજીએ. So that I write here a MS Paint in run window, then press enter. હું આની અંદર કોઈ એક ઇમેજ ડ્રો કરું છું. સપોઝ કે હું એક કેરેક્ટર લખું છું અને હું અહીંયા GM લખી દઉં છું. જો અત્યારે કમ્પ્યુટરની સ્ક્રીનના રિઝોલ્યુશન પ્રમાણે આપણને ક્લિયરલી GM નેમ ડિસ્પ્લે થાય છે. But I want to save this file on desktop location with name GM. હું આ ફાઇલનું નામ GM આપી દઉં છું, ડેસ્કટોપ પર એને સ્ટોર કરી દઉં છું અને ક્લોઝ કરી દઈએ. ચાલો તો એને ચેક કરીએ. હું એને ડબલ ક્લિક કરીને ઓપન કરવાની ટ્રાય કરું અને જસ્ટ ઈ જે GM નામની ફાઇલ છે એને હું હવે ઝૂમ કરીશ. ઝૂમ કરવાથી શું થશે? જે GM છે એ કેરેક્ટર હતો ક્યાં સુધી? MS Paintમાં, જ્યાં સુધી ફાઇલ સ્ટોર નહોતી ત્યાં સુધી. પણ MS Paint તો ઇમેજ બનાવશે. જ્યારે એ ઇમેજ બનાવશે ને એને હું ઝૂમ કરું તો એ જે નામ લખેલા હતા એ ઝડપથી તે શું થઈ જશે? રેડાઈ જશે અને એ પિક્સેલ ડિસ્પ્લે કરશે. A image that stored in pixel only, that image is known as bitmap or raster image. અને bitmap કે raster image કહેવામાં આવે. તો આપણે આને એક વખત ઝૂમ કરીને ચેક કરીએ તો એટલો પોર્શન છે એને મારે ઝૂમ કરવો છે. તો અહીંથી જ તમે જોઈ શકતા હશો કે જુઓ એના પિક્સેલ ડિસ્પ્લે થાય છે. આ જે નામ લખેલું છે GM એ થોડું આપણને રેડાતું જોવા મળે છે, બરાબર? તો આ બધા પિક્સેલ છે. સેટ ઓફ ડોટ મીન્સ પિક્સેલ. પિક્સેલની અંદર દરેક ઇમેજ કમ્પ્યુટરની સ્ટોર હોય. પણ પિક્સેલની અંદર જ્યારે સ્ટોર કરવામાં આવે તો એની એક લિમિટેશન છે કે આપણે લાર્જ ઇમેજ ન ડિઝાઇન કરી શકીએ. મારે બેનર્સ ક્રિએટ કરવા હોય તો બેનર ક્રિએટ કરવા માટે બીટમેપ કે રાસ્ટર ઇમેજનો યુઝ ન થતો હોય. ત્યાં હંમેશા વેક્ટર ઓરિએન્ટેડ ઇમેજનો જ યુઝ થાય, જે ફોટોશોપ કે અધર કોઈ પણ પિક્ચર એડિટિંગ સોફ્ટવેરનો યુઝ કરીને ક્રિએટ કરી શકીએ. ફોટોશોપ એડોબ કંપની થ્રુ ડિઝાઇન કરવામાં આવેલું એક પેકેજ જેનો તમે જો યુઝ કરો તો એમાં વેક્ટર ઓરિએન્ટેડ ઇમેજ ક્રિએટ કરી શકો, જેમાં તમારે સાઇઝ ઇન્ડિકેટ કરવી પડે અને એ સાઇઝ જે ઇન્ડિકેટ કરેલી હશે એના માર્જિન પ્રમાણે તમે ઇમેજ ક્રિએટ કરી શકો. તો એમાં મેથેમેટિકલ ફંક્શન છે. એટ ધ રીઝન ઇટ્સ નોન એઝ વેક્ટર ઓરિએન્ટેડ ઇમેજ. જે ચિત્ર મેથેમેટિકલ ફંક્શનમાં સ્ટોર થયેલા હોય એ વેક્ટર ઓરિએન્ટેડ ઇમેજ છે. તો નંબર ઓફ ટુ ટાઈપની ઇમેજ છે ને આપણે ડિફરન્ટ વિથ પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન સમજ્યા. પણ એક્ઝામ માટે ખૂબ જ મહત્વનું છે. કયા કયા કીવર્ડ? આઈ જસ્ટ રિપીટ ઇટ. Image can add visual impact to a presentation. The all computer image or picture stored in pixel only. Pixel also known as picture element, PEL, etc.
ઘણા બધા નામથી તમે પિક્સેલ ડિફરન્ટ કીવર્ડથી બોલી શકો છો. પિક્સેલ મીન્સ વોટ? સ્મોલેસ્ટ પોર્શન ઓફ એન ઇમેજ. ઇમેજનો એક નાનામાં નાનો ભાગ જે ડોટની અંદર ક્યાંક ને ક્યાંક સ્ટોર થયેલો છે, પિક્સેલમાં સ્ટોર થયેલો છે. ઇમેજ નંબર ઓફ ટુ ટાઈપની હોય. બીટમેપ or raster image that stored in pixel only, and second one is a vector oriented image, that image stored in mathematical function. Some commonly used image file extension are there. વિદ્યાર્થીઓ, આ જે ઇમ્પોર્ટન્ટ ઇમેજ ફાઇલ ફોર્મેટના એક્સટેન્શન છે, એક્ઝામ માટે ખૂબ જ મહત્વના છે. એકોર્ડિંગ અવર સિલેબસ, I write here a .bmp means bitmap picture, GIF graphics interchange format, JPG is a standard extension of image file. JPG is standard extension image file format માટે આપેલું છે. હું ડિજિટલ કેમેરાથી કેપ્ચર કરું છું ફોટોગ્રાફ, એક્સટેન્શન લાગે JPG. મોબાઈલના કેમેરા થ્રુ તમે ફોટોગ્રાફ કેપ્ચર કરો તો એને એક્સટેન્શન લાગે JPG. શું કરવા JPG એક્સટેન્શનને એટલું ઇમ્પોર્ટન્ટ આપવામાં આવ્યું? કયા રીઝનથી એને સ્ટાન્ડર્ડ એક્સટેન્શન કહેવામાં આવે છે? હું ફોટોગ્રાફ કેપ્ચર કરું એની GIF માં શું કરવા ડિઝાઇન નથી થતો? તેની પાછળનું મેઇન રીઝન એ છે કે કલર બીટ 24 બીટ JPG ફાઇલ ફોર્મેટને ક્રિએટ કરવામાં આવે છે. એટલે JPG ફાઇલ ફોર્મેટ એ સ્ટાન્ડર્ડ એક્સટેન્શન છે, જોઈન્ટ પિક્ચર એક્સપર્ટ ગ્રુપ એનું ફૂલ ફોર્મ છે. .png મીન્સ પોર્ટેબલ નેટવર્ક ગ્રાફિક. કેટલાક રિસ્ટ્રિક્શન પ્રમાણે આપણે PNG ફાઇલ ફોર્મેટનો યુઝ કરીએ છીએ એની બ્રાઉઝર. તમે જોશો કે ઓનલાઈન ઉપર PNG ફાઇલ ફોર્મેટનો બહુ ઓછો ઉપયોગ થતો હોય ઇન વેબસાઇટ. હું વેબસાઇટ ડિઝાઇનર છું, હું JPG ને વધારે પ્રેફરન્સ આપીશ GIF કે PNG કરતા, કેમ કે GIF ના રિઝોલ્યુશન ઘટી જશે, અધર એન્ડ PNG ના રિઝોલ્યુશન વધી જાય. તો બ્રાઉઝર છે એ રિસ્ટ્રિક્શન પ્રમાણે જ ઇમેજને ડિસ્પ્લે કરવાનું કાર્ય કરશે. પણ જો JPG નો યુઝ કરો તો કોઈ બી બ્રાઉઝર છે એના કન્ટેન્ટ છે ડિસ્પ્લે કરવા માટે પ્રેફરન્સ આપશે. PST ફોટોશોપની ફાઇલનું એક્સટેન્શન છે. PST ફોટોશોપ ડોક્યુમેન્ટ. TIFF ટેગ ઇમેજ ફાઇલ ફોર્મેટ. સ્ટુડન્ટ, આ બધા ઇમેજ ફાઇલના એક્સટેન્શન છે. એમાંનું લાસ્ટ એક્સટેન્શન છે TIFF. આ એક્સટેન્શનનો જનરલી કોમન યુઝર યુઝ કરતો નથી. TIFF ટેગ ઇમેજ ફાઇલ ફોર્મેટ ઇમેજ ફાઇલનું એક એક્સટેન્શન છે. હજુ સુધી આપણે સાંભળ્યું નહોતું. JPG ને આપણે મલ્ટીપલ ટાઈમ સાંભળ્યું છે. ફોટોગ્રાફ કેપ્ચર કરો તો @jpg એક્સટેન્શન લાગે છે. પણ TIFF ટેગ ઇમેજ ફાઇલ ફોર્મેટ હું રિપીટેડલી એને વેઇટેજ આપું છું. એની પાછળનું એક રીઝન છે કે જે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં ફોટોશોપ સોફ્ટવેર છે, PSD એનું એક્સટેન્શન છે, એ આ બધા એક્સટેન્શન ક્રિએટ કરી શકે છે. પણ ઓપન સોર્સમાં ફોટોશોપની જેવો એક સોફ્ટવેર છે જે પિક્ચર એડિટિંગ સોફ્ટવેર છે, એનું નામ છે GIMP, GNU ઇમેજ મેનિપ્યુલેશન પ્રોગ્રામ. I repeat again, 12 સ્ટાન્ડર્ડ માટે GIMP નું ફૂલ નેમ GNU ઇમેજ મેનિપ્યુલેશન પ્રોગ્રામ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આપણે GIMP સોફ્ટવેરને વેઇટેજ આપીએ છીએ. પિક્ચર એડિટિંગ સોફ્ટવેર છે GIMP, GNU ઇમેજ મેનિપ્યુલેશન પ્રોગ્રામ કોઈ કોમન યુઝર એનો યુઝ નથી કરતો. એટ ધ રીઝન આપણે TIFF ટેગ ઇમેજ ફાઇલ ફોર્મેટ ને પ્રેક્ટિકલી ક્યારેય ફેસ કર્યું નથી, કેમ કે GIMP સોફ્ટવેર થ્રુ ડિફોલ્ટ ફાઇલ ફોર્મેટ થ્રુ ક્રિએટ કરવામાં આવતો હોય. તો ઇમેજ માટે એટલું ઇનફ છે. ઇમેજ બે ટાઈપની હશે, બીટમેપ ઓર રાસ્ટર ઇમેજ. જે પિક્ચર પિક્સેલમાં સ્ટોર થયેલા છે, ઓનલી પિક્સેલમાં, એ બીટમેપ કે રાસ્ટર ઇમેજ. પણ જે મેથેમેટિકલ
ફંક્શનમાં સ્ટોર થયેલા છે એ બધા વેક્ટર ઇમેજ છે. મતલબ જેટલા બેનર્સ ક્રિએટ થાય છે એ કોઈ ચોક્કસ માપ થ્રુ બનેલા હશે. પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તો એ માપથી બનેલો હશે, એનું કોઈ ચોક્કસ માર્જિન હશે, તો એ બધા વેક્ટર ઓરિએન્ટેડ ઇમેજ છે. Video and animation. What is video and what is animation? It's not a synonymous word. Video means what and animation means what. આપણે ઈ ટોપિક ને સમજવાનું છે. વિડિયો એટલે શું? ગુજરાતીમાં વિડિયોને શું કહેવાય? ચલચિત્ર કહેશો? ડેફિનેટલી કદાચ તમે એને ચલચિત્ર જ કહેશો, પણ વિડિયોને કહેવાય દ્રશ્ય શ્રાવ્ય. અને એનિમેશન એટલે ચલચિત્ર. એનિમેશન ને ચલચિત્ર કહેવાય. Video. The term video refers to the sequence of natural scene captured using analog or digital video capturing device. હું એનાલોગ ડિવાઇસનો ઉપયોગ કરું કે ડિજિટલ ડિવાઇસનો ઉપયોગ કરું, જેમાં હું સિક્વન્સ ઓફ નેચરલ સીન ને હું કેપ્ચર કરવાનું કાર્ય કરું છું, તો એ બધા વિડીયોઝ છે. અધર એન્ડ વોટ ઇઝ એનિમેશન? The animation refer to a sequence of digital image, not a video. Digital image shown one after the another. એક પછી એક ચિત્ર જોવાથી ઈ ચિત્રની અંદર કંઈક મૂવમેન્ટ જોવા મળે છે, હલનચલન થતું જોવા મળે છે, એને એનિમેશન કહેવામાં આવે. વિડિયો અને એનિમેશન ટોટલી ડિફરન્ટ છે. વિડિયો અને એનિમેશન નું એક બેસ્ટ એક્ઝામ્પલ હું તમને આપું. જો તમે ઓન ધ વેબસાઇટની અંદર વધારે કયો ઓબ્જેક્ટ જોશો? વિડિયો જોશો કે એનિમેશન જોશો? વધારે એનિમેશન જોવામાં આવશે. વોટ્સઅપ થ્રુ તમે કોઈ ડેટા શેર કરો છો અને ઈ મલ્ટીમીડિયા ફાઇલ ફોર્મેટ હશે, એ કદાચ વિડિયો હશે, તો એ ડેટા શેર કરવામાં, ટ્રાન્સફર થવામાં વાર લાગશે, કેમ કે એની સાઇઝ વધારે હોય. અધર એન્ડ જો હું એનું એનિમેશન ક્રિએટ કરી દઉં, GIF એનિમેશન, પણ એની ક્વોલિટી છે, ક્લિયરિટી છે ઓછી હશે, એટલે આપણે વિડિયો ફાઇલ ફોર્મેટને વધારે પ્રેફરન્સ આપીએ છીએ, પણ ડેટા ટ્રાન્સફર કરવામાં વધારે પ્રેફરન્સ એનિમેશનને આપવામાં આવે. I repeat again, the term animation refer to a sequence of digital image shown one after the other. એક પછી એક ચિત્ર જોવાથી જે ચિત્રની અંદર મૂવમેન્ટ થાય છે એને એનિમેશન કહેવામાં આવે. વિદ્યાર્થીઓ, આ લેક્ચરના એટ ધ એન્ડ હું તમને વાત કરીશ કે આ લેક્ચર કમ્પ્લીટ થાય પછી તમારે કામ શું કરવાનું છે. અત્યારે તો ઓનલી તમે લેક્ચરને ઓબ્ઝર્વ જ કરો. જે ટોપિકને લખવાની જરૂર છે એને હું અગેન વેઇટેજ આપીશ, તો એ તમે લેક્ચરના એટ ધ એન્ડ નોટ કરી દેશો. અત્યારે ઓનલી લેક્ચર તમારે ઓબ્ઝર્વ કરવાનો છે. એનિમેશન એટલે શું એ તમે બરાબર સમજી ગયા છો. તમે ફ્લિપબુક જોઈ હશે, જેમાં મલ્ટિપલ ઇમેજ છે ડ્રો કરેલી હશે ડિફરન્ટ પેજ ઉપર, પણ એને ઝડપથી જ્યારે આપણે પેજ છે ફેરવીએ છીએ તો આપણને એની અંદર મૂવમેન્ટ લાગે છે. એ બધા ફિઝિકલ એનિમેશન છે, પણ આપણે ડિજિટલ ક્રિએટ કરવાની છે. તો એ એનિમેશન કઈ રીતે ક્રિએટ થાય, ધેટ ઇઝ અવર સિલેબસ. એ આપણો સિલેબસ છે, જે હવેના બધા લેક્ચર્સની અંદર આપણે પ્રેક્ટિકલી એનિમેશન કઈ રીતે ક્રિએટ કરવું એ સમજવાનું છે. Two types of animation available according our syllabus. સિલેબસને ધ્યાનમાં રાખીને આ વાત કરું છું, બાકી ડિફરન્ટ ટાઈપ છે. 2D and 3D. Full form of 2D is 2 dimension and full form of 3D is 3 dimension. If we want to create 2D animation, then Flash, Cinefig, Pencil, etc. software are used. Pencil is a software name. It's a software name. Pencil is software નું નામ છે.
આપણા સિલેબસમાં અવેલેબલ છે ઇન ચેપ્ટર નંબર 2. પણ એ જ્યારે આવશે ત્યારે એને પ્રેક્ટિકલી આપણે ફેસ કરશું. પણ ફ્લેશ, સિનફિગ, પેન્સિલ આ બધા સોફ્ટવેર થ્રુ તમે 2D એનિમેશન ક્રિએટ કરી શકો. બટ ઇફ યુ વોન્ટ ટુ ક્રિએટ એ 3D એનિમેશન, 3-dimension animation, then Maya, Blender, 3D Max, etc. software are used. 2D એનિમેશન અને 3D એનિમેશન વચ્ચેનું જે બેસ્ટ ડિફરન્ટ માટેનું એક્ઝામ્પલ છે નીચે મેં ફોટોગ્રાફ થ્રુ ડિસ્પ્લે કરેલું છે. આપણે બધાએ ટોમ એન્ડ જેરીના એનિમેશન જોયેલા જ હશે, કાર્ટૂન જોયેલા જ હશે. તો ટોમ એન્ડ જેરી છે એ 2D એનિમેશનનું એક્ઝામ્પલ છે. જ્યારે કુંફુ પાંડા અને આ બધા જે એનિમેશન ક્રિએટ થયા છે, કાર્ટૂન ક્રિએટ થયા છે, એ બધા 3D એનિમેશનના એક્ઝામ્પલ છે. ટોમ એન્ડ જેરીમાં ટોમ કે જેરીને તમે ક્યારેય 3 ડાયમેન્શનથી જોયેલો છે? ચારેય બાજુએથી જોયેલો છે? નહીં. એટલે એ 2D એનિમેશન છે. પણ આપણે આ કુંફુ પાંડાનું એક ઇમેજ અહીંયા મૂકેલી છે. એ તમે ઘણી વખત કાર્ટૂન કે એનિમેશન જોયેલું હશે. તેના દરેક ઓબ્જેક્ટને આપણે ચારેય એંગલેથી જોઈ શકીએ છીએ. એટલે એ 3D એનિમેશન છે. 2D એનિમેશનમાં X અને Y પોર્શન જ ડિસ્પ્લે થતું હોય. જ્યારે 3D એનિમેશનમાં Z પોર્શન નહીં તે ઇન્વોલ્વ કરવામાં આવે. એટલે એ ચારેય બાજુથી ઇમેજ જોઈ શકાય એ ઇમેજ ક્રિએટ કરવામાં આવે. એટલે 3D એનિમેશન છે. જો આપણે વિડિયો ફાઇલના એક્સટેન્શન સમજીએ છીએ તો વધારે પ્રેફરન્સ આપણે MP4 ને આપતા હોઈએ. મૂવિંગ પિક્ચર એક્સપોર્ટ ગ્રુપ વર્ઝન 4 means MP4. I repeat again, moving picture export group version 4. On the internet આપણે જો ફાઇલ ફોર્મેટ ને પ્રિન્ટેડ ફાઇલ ફોર્મેટ ને પ્રેફરન્સ આપીએ તો MP4 ને વધારે આપીએ છીએ. પણ બીજા ઘણા બધા વિડિયો ફાઇલના એક્સટેન્શન છે. Some commonly used video file extension are there. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ફૂલ ફોર્મ આપણી સામે અવેલેબલ છે. AVI, ઓડિયો વિડિયો ઇન્ટરલિંક. WMV, window media format. MPEG, moving picture export group. MOV, quick time format. .rm and .ram, real video format. આ એક્સટેન્શન તમે અગાઉ ક્યારેય સાંભળ્યું છે? RM કે RM? ડેફિનેટલી જ્યારે આપણે ઓડિયો ફાઇલના એક્સટેન્શન સમજતા હતા ત્યારે મેં તમને વાત કરી કે કમ્પ્યુટર જનરેશનમાં એક જ એક્સટેન્શન છે એ નંબર ઓફ ઓબ્જેક્ટ સાથે કનેક્ટેડ છે, ડ્યુઅલ ઓબ્જેક્ટ સાથે કનેક્ટેડ છે. અને એ .ram છે, રિયલ ઓડિયો મેટાડેટા ઓર રિયલ વિડિયો ફોર્મેટ. RAM એક્સટેન્શન ઓડિયો ફાઇલનું એક્સટેન્શન છે પ્લસ વિડિયો ફાઇલનું એક્સટેન્શન છે. SWF શોક વેવ ફાઇલ જે એનિમેશન ક્રિએટ કરવામાં આવે. ફોર એક્ઝામ્પલ હું એક એનિમેશન ડિઝાઇન કરું છું વિથ યુઝિંગ ફ્લેશ 8 પ્રોફેશનલ, તો એનું ડિફોલ્ટ એક્સટેન્શન છે FLA હશે. પણ જ્યારે આપણે એને પબ્લિશ કરીએ તો એ SWF એક્સટેન્શનથી પબ્લિશ થતું હોય. શોક વેવ ફાઇલ is an extension of full form of SWF. એટલે એનિમેશનની ફાઇલનું એક્સટેન્શન છે SWF. જ્યારે વેબસાઇટની અંદર કોઈ બી ઓબ્જેક્ટ છે મૂવ થતો જોવા મળે એ એનિમેશન હશે અને એનું એક્સટેન્શન SWF હોય. મતલબ જો તમે વેબસાઇટ ડિઝાઇનર ઇન ફ્યુચર બનવા માંગો છો તો તમારે એનિમેશનની જરૂર તો પડશે જ. તો એનિમેશન માટે SWF ફાઇલ ફોર્મેટ કઈ રીતે ક્રિએટ થાય એનું તમારી પાસે થોડું ઇન્ફોર્મેશન છે, ગાઈડન્સ હોવું જોઈએ. MP4 મૂવિંગ પિક્ચર એક્સપોર્ટ ગ્રુપ વર્ઝન 4. MP4 વિડિયોને તમારી સામે વ્યૂ કરવા માટે તમારે કયા સોફ્ટવેરની વધારે ડિમાન્ડ ઇન પ્રેઝન્ટ ટાઈમ છે? ઘણા બધા સોફ્ટવેર ઇન માર્કેટ અવેલેબલ છે પણ તમે વધારે પ્રેફરન્સ આપશો મે બી VLC મીડિયા પ્લેયર. Do you know that what is the full form of VLC?
ઇટ્સ ફૂલ ફોર્મ ઇઝ વિડિયો લેન ક્લાયન્ટ. VLC નું પૂરું નામ શું છે? વિડિયો લેન ક્લાયન્ટ. કેમ VLC ને એટલો વધારે પ્રેફરન્સ આપ્યો આપણે? જેને વધારે આપણે વેઇટેજ આપશું એની પાછળનું એક જ રીઝન હશે કે 12 સ્ટાન્ડર્ડ માટે ખૂબ જ મહત્વનું હશે. એટલે 12 સ્ટાન્ડર્ડમાં એક ચેપ્ટર આવશે, ચેપ્ટર નંબર 13, ફ્રી સોફ્ટવેર માટે. એમાં VLC મીડિયા પ્લેયરને ઇન્વોલ્વ કરવામાં આવે છે. એની ડિટેલ આપણે ત્યાં સમજશું. એટલે આપણે VLC નું સિમ્પલ ફૂલ ફોર્મ વિડિયો લેન ક્લાયન્ટ અત્યારે ધ્યાનમાં રાખીએ. સ્ટુડન્ટ, ચેપ્ટર નંબર 1 બેઝડ ઓન થિયોરી આપણે અહીંયા કમ્પ્લીટ કર્યું એકોર્ડિંગ અવર સિલેબસ. પણ પ્રેક્ટિકલ બેઝ અહીંથી સ્ટાર્ટ થશે. કેમ કે ચેપ્ટર નંબર 2 આપણે એનિમેશન ક્રિએટ કરવાના છે. અને એનિમેશન માટે પ્રેક્ટિકલી આપણે સિન્ફિક સોફ્ટવેરનો યુઝ કરશું. ઓપન સોર્સમાં ડિઝાઇન થયેલો સોફ્ટવેર છે સિન્ફિક. પણ આપણે ડાયરેક્ટલી એના ઉપર જમ્પ નથી કરવું. હું તમને અત્યારે એક પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન આપીશ જેમાં એનિમેશનની જે મેઇન ડેફિનેશન છે એ તમે બરાબર સમજી શકો. એનિમેશનની ડેફિનેશન આપણે સમજવી છે. વોટ ઇઝ એનિમેશન? I just want to repeat it. The term animation refers to a sequence of digital image that shown one after the another. એક પછી એક ડિજિટલ ઇમેજ ને જોવાથી એમાં કંઈક મૂવમેન્ટ થાય છે, હલનચલન થાય છે, જેને એનિમેશન કહેવામાં આવે. Let's see a practical demonstration to understand very well animation topic. એનિમેશન હું અહીંયા ફ્લેશ 8 નો યુઝ કરું છું. સિલેબસમાં સિન્ફિક નો યુઝ કરવાનો છે જે નેક્સ્ટ લેક્ચરથી આપણે સ્ટાર્ટ કરશું. પણ અત્યારે એનિમેશન ને આપણે પ્રેક્ટિકલી ઇમેજિન કરી શકીએ એટલે હું એક પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન ફ્લેશ 8 સોફ્ટવેરથી આપું છું જે મેક્રોમીડિયા કંપનીએ ક્રિએટ કરેલું છે. મેક્રોમીડિયા ફ્લેશ 8 પ્રોફેશનલ. હું અત્યારે ફ્લેશ 8 ઓપન કરું છું. ફ્લેશ 8 પ્રોફેશનલ. તો ફ્લેશ થી આપણે ઘણી વસ્તુ ડિઝાઇન કરી શકીએ. ઓન્લી એનિમેશન નહીં, તમારે ગેમિંગ માટે ફ્લેશ 8 નો યુઝ કરી શકો. ડોક્યુમેન્ટ સિમ્પલી ક્રિએટ કરવું છે, પ્રેઝન્ટેશન ડિઝાઇન કરવું છે, ઓનલાઈન ફોર્મ ક્રિએટ કરવા છે. મતલબ મલ્ટિપલ એના એડવાન્ટેજીસ છે. ઘણા બધા રીઝન છે કે જેનો માટે તમે ફ્લેશનો ઉપયોગ કરવાના છો. પણ અત્યારે હું ફ્લેશ ડોક્યુમેન્ટ ઉપર ક્લિક કરું તો આ ફ્લેશ ડોક્યુમેન્ટ આપણી સામે ઓપન થઈ ગયું છે. કોઈ બી સોફ્ટવેરને યુઝ કરતા પહેલા એની વિન્ડોની ઇન્ફોર્મેશન તમારી પાસે હોવી પડે. તો ઘણી બધી વિન્ડોના પાર્ટ છે પણ આપણે અત્યારે જે ટોપિક સમજવાનો છે એનિમેશન, એ ટોપિક માટે ઇનફ જેટલા ટોપિક છે મતલબ વિન્ડોના પાર્ટ છે એને હું તમને અત્યારે નામથી સમજાવી દઉં. તો આ એરિયા છે ને એને કહેવાય લેયર. આને શું કહેવામાં આવે? લેયર. અહીંયા બધા ટૂલ્સ અવેલેબલ છે, ટૂલ બાર છે. આ જે 1, 5, 10, 15 જે તમને ન્યુમેરિકલ ફીલ્ડ જોવા મળે છે એને કહેવાય ટાઈમલાઈન. અને ટાઈમલાઈનની ઇનસાઇડ આ જે તમને જોવા મળે છે બ્લેન્ક ફ્રેમ છે. આ એરિયાને બ્લેન્ક ફ્રેમ કહેવામાં આવે. અને એ ફ્રેમની અંદર ઓબ્જેક્ટનું સ્ટોરેજ થતું હોય. અને આ જે વ્હાઇટ કલરનો પાર્ટ જોવા મળે છે એ કહેવાય વર્ક એરિયા. ઓકે, એટલું ઇનફ છે. આઈ જસ્ટ રિપીટ ઇટ. આને લેયર કહેવાય. નંબર ઓફ ડ્રોઈંગ કરવા માટે આપણને અહીંયા ટૂલ્સ અવેલેબલ છે. અને આ એરિયાને કહેવાય ટાઈમલાઈન. અને આ જે તમને જોવા મળે છે એને કહેવાશે ફ્રેમ, જે અત્યારે ટોટલી બ્લેન્ક છે. ચાલો એક એનિમેશન આપણે ડિઝાઇન કરીએ. સપોઝ કે એક હું અહીંયા રાઉન્ડ ડ્રો કરું તો તમે બ્લેન્ક ફ્રેમ ઉપર બરાબર ધ્યાન આપજો. જેવું રાઉન્ડ ડ્રો કરું તો એ ફિલ ફ્રેમ ક્રિએટ થઈ જશે. જો અત્યારે આ ફ્રેમ ભરાઈ ગઈ છે. એમ કહી શકાય કે આ ફ્રેમમાં આ રાઉન્ડ ઓબ્જેક્ટ સ્ટોર છે. આ ફ્રેમમાં આ રાઉન્ડ ઓબ્જેક્ટ સ્ટોર છે. મારે એ રાઉન્ડ ઓબ્જેક્ટને અધર પ્લેસ ઉપર લઈ જવો છે.
તો એના માટે આપણે બીજી ફ્રેમ જોશે. જુઓ પહેલી ફ્રેમમાં ઓબ્જેક્ટ અહીંયા છે, ડિજિટલ ઇમેજ છે. ઈ ઇમેજને મારે અહીંયા લઈ જવી છે. એક ફ્રેમમાં એક ઓબ્જેક્ટ સ્ટોર છે, તો બીજી ફ્રેમ આપણે જોશે. If we want to create a second frame in Flash 8 Professional, then select a time in timeline, then press F6 shortcut key. તો હું ટાઈમલાઈન સિલેક્ટ કરું. ફાસ્ટલી તમારે મૂવ કરવું છે કે સ્લોલી? ઓકે, પહેલા મારે ફાસ્ટલી મૂવ કરાવવું છે, એટલે હું અહીંથી 5 સિલેક્ટ કરી દઉં. ટાઈમલાઈનમાંથી ટાઈમ સિલેક્ટ કરી દઉં છું and just press F6 shortcut key from the keyboard to insert a new keyframe. નવી કી ફ્રેમ એડ થઈ જશે. I just repeat it. તમારે આ ફ્રેમ ની અંદર આ ઓબ્જેક્ટ સ્ટોર છે, બરાબર? શું કર્યું અત્યાર સુધી? સિમ્પલી આપણે એક સર્કલ ડ્રો કર્યું, આ ફ્રેમ બની ગઈ. હવે એક પ્રોસેસ છે. હું એના ઉપર રાઈટ ક્લિક કરીને ફર્સ્ટ ઓપ્શન ફર્સ્ટ સિલેક્ટ કરી દઉં, ક્રિએટ મોશન ટ્વિન. મોશન ટ્વિન આપણે સિલેક્ટ કરી દઈએ છીએ અને 5 પ્રેસ કરીને હું પ્રેસ કરું છું F6. જુઓ બીજી ફ્રેમ બની ગઈ છે. પહેલી ફ્રેમમાં ઓબ્જેક્ટ અહીંયા છે, બીજી ફ્રેમમાં ઓબ્જેક્ટ ક્યાં જોઈએ છે? આમ તો કમ્પ્યુટરાઇઝ જો તમારે બેસ્ટ ઓપરેટિંગ કરવું હોય, કમ્પ્યુટરમાં ફાસ્ટલી વર્ક પરફોર્મ કરવું હોય, તો જેમ તમે બોલો એઝ ઇટ ઇઝ પ્રેક્ટિકલ વર્ક અટેન્ડ કરવું પડે. જુઓ તો આ રીતે કે પહેલી ફ્રેમમાં ઓબ્જેક્ટ અહીંયા છે, હું જેમ બોલું છું એમ કામ કરું છું. બીજી ફ્રેમમાં, બીજી ફ્રેમ સિલેક્ટ કરો, માં ઓબ્જેક્ટ ક્યાં જોઈએ છે? ઓપોઝિટ સાઈડ જોઈએ છે. ઓકે, તો હું આને ડ્રેગ એન્ડ ડ્રોપ કરીને ઓપોઝિટ સાઈડ લઈ લઉં છું. ઇફ વી વોન્ટ ટુ ચેક, આપણે એને ચેક કરવું છે કઈ રીતે એનિમેશન બન્યું છે, ધેન પ્રેસ એન્ટર કી. હું એન્ટર કી પ્રેસ કરું છું તો ઝડપથી મૂવ થાય છે, ઝડપથી મૂવ થાય છે. સિક્વન્સ ઓફ ઇમેજ, સિક્વન્સ ઓફ ઇમેજ છે. પહેલી ઇમેજ, બીજી ઇમેજ, that shown one after the another, એક પછી એક જોવાની પ્રોસેસ આપણે કરીએ છીએ, તો એને એનિમેશન કહેવામાં આવે. પણ હવે મારે થોડું સ્લોલી ચલાવવું છે, તો હું દૂર ક્લિક કરી દઉં. ત્યાં મારે ત્રીજી ફ્રેમ જોશે, તો હું F6 કી પ્રેસ કરી દઉં. પહેલી ફ્રેમમાં ઓબ્જેક્ટ અહીંયા છે, બીજી ફ્રેમમાં ઓબ્જેક્ટ અહીંયા છે, ત્રીજી ફ્રેમમાં ઓબ્જેક્ટ મારે અધર સાઈડ જોઈએ છે. હવે ચેક કરીએ તો ધેન પ્રેસ એન્ટર કી. ઓબ્જેક્ટ છે એ ફાસ્ટલી પછી ધીરે ધીરે એકોર્ડિંગ ટાઈમલાઈન સ્લોલી પરફોર્મ કરે છે. પણ હવે મારે એની વચ્ચે કોઈ એનિમેશન ઇફેક્ટ આપવી છે સાથે. તો ફર્સ્ટ ફ્રેમમાં ઓબ્જેક્ટ ને હું ફ્રી ટ્રાન્સફોર્મ ટૂલથી એની સાઇઝમાં વધારો ઘટાડો કરી દઉં, પ્લસ એનો શેપ ચેન્જ કરી દઉં છું. બીજી ફ્રેમમાંથી હું એનો શેપ ચેન્જ કરી દઉં છું, સાઇઝમાં આપણે વધારો ઘટાડો કરી દઈએ છીએ. અને ત્રીજી ફ્રેમમાં એઝ ઇટ ઇઝ આપણે રાખીએ છીએ. તો ચાલો તો હવે એની પ્રેક્ટિકલી એનિમેશન ઇફેક્ટ કઈ રીતે લાગશે એ ચેક કરીએ. એન્ટર કી પ્રેસ કરું તો આ રીતે એ ડિઝાઇન થાય છે, મતલબ એ અધર શેપમાંથી રાઉન્ડ શેપમાં કન્વર્ટ થઈ જાય છે. સપોઝ કે આ ઓબ્જેક્ટ તૂટીને આપણે કોઈ નામ ડિઝાઇન કરવું છે, તો એના માટેની તે ઇફેક્ટ આપણે ક્રિએટ કરી શકીએ. પણ એ આપણા સિલેબસને ડિપેન્ડેડ આપણા કોઈ એનિમેશન નથી. આપણે તો જસ્ટ આપણી જે ડેફિનેશન છે એનિમેશન એટલે શું એને સમજવા માટેનું કામ આ પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશનથી કર્યું. પણ આપણે સિલેબસની અંદર સિન્ફિગનો યુઝ કરવાનો છે, ફ્લેશનો નહીં, સિન્ફિગનો યુઝ કરવાનો છે. સિન્ફિગ એનિમેશન ટૂલનો યુઝ કરવાનો છે. ટૂલ મીન્સ સોફ્ટવેર. તો હવે પછીના લેક્ચરની અંદર આપણે એનિમેશન સિન્ફિગથી કેવી રીતે બનાવવા એ સમજશું. વિદ્યાર્થીઓ, આજના લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 1 બેઝડ ઓન થિયોરી કમ્પ્લીટ કરેલું છે. હવે હું પ્રેઝન્ટેશન વાઇઝ છે તમને લોકોને થોડું વેઇટેજ આપી દઉં કે તમારે કઈ પ્રેઝન્ટેશનમાંથી કઈ વસ્તુ બરાબર નોટ કરવાની છે. હું આ લેક્ચરની સાથે તમને આજ પીપીટીની પીડીએફ ફાઇલ સેન્ડ કરીશ અને એ પીડીએફ ફાઇલમાંથી તમે બધી વસ્તુ રાઇટિંગ કરીને તમારી બુકની અંદર નોટ કરશો. બુકની અંદર કમ્પલસરી નોટ કરવાનું છે.
ભલે મારી પાસે સોફ્ટ કોપીમાં PDF ફાઇલ ઓલરેડી છે જ, જે રેડ કીવર્ડ આપેલા છે એ બધા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હશે, એ કમ્પલસરી બુકની અંદર નોટ કરવાના છે. જુઓ તો જેમ કે આમાં ડેટા કોમ્યુનિકેશનની એક આપણને ડેફિનેશન આપેલી છે, મલ્ટીમીડિયાની સિમ્પલી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આપેલો છે, તો એ કમ્પલસરી તમારે બુકની અંદર નોટ કરવાનો છે. એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આ, કે મલ્ટીમીડિયા બે શબ્દથી બનેલો છે, મલ્ટિપલ અને મીડિયા. હાઉ મેની components are available in multimedia? Then your answer is 5 components are available in multimedia: text, audio, graphics, video and animation. તમારી બુકની ઇનસાઇડ થી તમે ટેક્સ્ટ ટાઇટલ ડિસ્પ્લે કરશો અને ટેક્સ્ટની ડેફિનેશન બરાબર તમે નોટ કરી દેશો. ટેક્સ્ટ પ્લે એ મેજર રોલ ઇન પ્રેઝન્ટેશન. ટેક્સ્ટની નંબર ઓફ 2 ટાઈપમાં ફોન્ટ ફેસ અને ટાઈપ ફેસ માટેના ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તમે નોટ કરશો. એની ડેફિનેશન છે, એ ટાઈપ ફેસ ઇઝ a set of character of the same design. 2 types of typeface available: serif font and sans serif font. આપણે આજના લેક્ચરમાં રિપીટ કરેલું છે. આના ડિફરન્સ છે તમારે બુકની અંદર બરાબર નોટ કરવાના છે. પ્લસ જો મલ્ટીમીડિયા ટેકનોલોજી થ્રુ ટેક્સ્ટને ડિસ્પ્લે કરવી હોય તો ઓપન ઓફિસ ઇમ્પ્રેસ મીન્સ પાવરપોઈન્ટ જેવું એક પેકેજ છે. જેમ MS ઓફિસમાં પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન બનાવવા માટેનું એક પેકેજ છે, એ રીતે ઓપન ઓફિસમાં ઇમ્પ્રેસ છે, જેનાથી તમે પ્રેઝન્ટેશન ડિઝાઇન કરી શકો. એના ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ અહીંયા આપેલા છે કે તમે ફોન્ટ વર્ક ગેલેરીથી વર્ડ આર્ટ જેવું કામ કરી શકો. ડબલ ક્લિકથી આપણે એને એડિટ કરી શકીએ અને એસ્કેપ કીથી એડિટિંગનું કામ છે ક્લોઝ કરી શકીએ. આપણે અગાઉ જ્યારે આ ટોપિક ચાલ્યો હશે ટેક્સ્ટ ટોપિક, ત્યારે એને વિથ પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન સમજ્યા હશે. અથવા અહીંયા આપણી પાસે જે ટોપિક લખેલા છે એ તમારે બુકની અંદર બરાબર નોટ કરવાના છે. ફોન્ટ વર્ક ગેલેરી આઇકન ઓનલી ડ્રોઈંગ ટૂલબાર ઉપર જ અવેલેબલ હોય, તો કદાચ ડ્રોઈંગ ટૂલબાર ન હોય તો તમારે વ્યૂ મેનુ ઇન્ટુ ટૂલબાર્સ ઇન્ટુ ડ્રોઈંગને ક્લિક કરવું પડે. ઓડિયો ટોપિકને આપણે આજના લેક્ચરમાં ઓલરેડી રિપીટ કરેલો છે. એના ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે તમારે બુકની અંદર બરાબર નોટ કરવાના છે. રેકોર્ડ કરવા માટેની પ્રોસેસ, સ્ટોપ કરવા માટેની પ્રોસેસ, નંબર ઓફ 3 બટન વિથ શેપ, અને સાથે આ ફૂલ ફોર્મ છે બરાબર નોટ કરવાના. ઇમેજ ટોપિક ખૂબ જ મહત્વનો એક્ઝામ માટે. ઘણા બધા ક્વેશ્ચન એની અંદરથી ફિલ્ટર થઈ શકે. એટલે જેટલી રેડ કલરની લાઈન કે પોઈન્ટ લખેલા છે એ એક્ઝામ માટે મહત્વના છે, બુકની અંદર નોટ કરશો તમે. અને આ એના ફૂલ ફોર્મ છે એ બરાબર નોટ કરી દેવાના છે. એઝ ઇટ ઇઝ તમે વિડીયો ફાઇલ, એનિમેશન ફાઇલ ના જે ફૂલ ફોર્મ આપેલા છે એ બુકની અંદર નોટ કરી દેશો. વિદ્યાર્થીઓ, જો બુક સારી તો માર્ક સારા. 12 સ્ટાન્ડર્ડ માટેની વાત કરું છું. 11 સ્ટાન્ડર્ડ બહુ ઓછા લેક્ચર માટે આપણે ભણશું, પણ જે ટોપિક આપણે ચલાવશું એ 12 સ્ટાન્ડર્ડનો બેઝ હશે. મતલબ અત્યારે તમારું 12 સ્ટાન્ડર્ડ રનિંગ થઈ ગયું છે તો તમારી બુક સાથે જ તમારે ક્રિએટ કરવાની છે. બુકની અંદર છેલ્લા 10 પેજ તમારે સેપરેટ રાખવાના છે છૂટા. એમાં કોઈ એક પેજ ઉપર તમે લખી નાખ્યું છે ફૂલ ફોર્મ, તો ત્યાં તમે એકલા ફૂલ ફોર્મ જ લખવાના છે, સેપરેટ કરતા જવાના તમારે. ક્યાંક તમે પ્રોસેસ ટાઇટલ દર્શાવો, કમ્પ્યુટરની કોઈ પ્રોસેસ હોય સોફ્ટવેરને ફોલો કરવાની, તો એ બધી પ્રોસેસ તમે ત્યાં ફિલ્ટર કરતા જાઓ. એક ટાઇટલ એવું રાખેલું હોય ત્યાં શોર્ટકટ કી, તો જેટલી શોર્ટકટ કી હોય તમે ત્યાં બરાબર ફિલ્ટર કરતા જાઓ. એક ટાઇટલ એવું રાખવું જોઈએ નંબર સિસ્ટમ, જ્યાં 2 ની નીચે લખેલું હોય મલ્ટીમીડિયા વર્ડ કોઇન ફ્રોમ 2 વર્ડ, 2 શબ્દથી બનેલું છે. ક્યાંક 5 લખેલું હોય તો 5 ની નીચે તમે લખેલું હોય નંબર ઓફ 5 components are available in multimedia. જો તમે અત્યારથી જ બુક જે રીતે કહેવામાં આવેલી છે એઝ ઇટ ઇઝ બનાવશો તો આઈ શ્યોર કે જે 12 સ્ટાન્ડર્ડનો સિલેબસ છે એ વિધાઉટ એની પ્રિપરેશન તમને સારા માર્ક્સ આપશે.
મતલબ તૈયારી કર્યા વગર સારા માર્ક લાવવા માટે તમારે લેક્ચરની સાથે જ પ્રિપરેશન કરવી પડશે અને આ મેથડથી કરવી પડે. બુક કમ્પલસરી ડિઝાઇન કરવાની અને જે વસ્તુનું વેઇટેજ આપ્યું છે એ આ લેક્ચરના એટ ધ એન્ડ તમને પીડીએફ ફાઇલ ફોર્મેટમાંથી દરેક કન્ટેન્ટ મળશે એ તમારે નોટ કરી દેવાના છે. વિદ્યાર્થીઓ નેક્સ્ટ લેક્ચરથી આપણે લેક્ચર નંબર સ્ટાર્ટ કરવાના છીએ. લેક્ચર નંબર 1 નેક્સ્ટ લેક્ચરમાં સ્ટાર્ટ થશે. પ્રશ્ન થશે તમને કે 3 લેક્ચર તો કમ્પ્લીટ કરી દીધા છે, તો હવે લેક્ચર નંબર 1 નો ટાઇટલ શું કરવા? તેની પાછળનું એક રીઝન તમને વાત કરી દઉં કે લેક્ચર નંબર આપણે ત્યારે ક્રિએટ કરશું જ્યારે એક જ લેક્ચરમાં નંબર ઓફ ચેપ્ટર ને આપણે વેઇટેજ આપશું. સિંગલ ચેપ્ટર નહીં ચાલે. ઇટ્સ નોટ પોસિબલ. ચેપ્ટર નંબર 2 ઓનલી થિયોરી છે, પણ એ થિયરીને સમજવા માટે આપણે ચેપ્ટર નંબર 3 નો કોઈ ઓબ્જેક્ટ એક ટોપિક લેવો પડે. મતલબ ચેપ્ટર નંબર 2 ની સાથે ચેપ્ટર નંબર 3 ના પ્રેક્ટિકલ ચાલશે. ચેપ્ટર નંબર 2 ની થિયોરી સાથે ચેપ્ટર નંબર 4 ના પ્રેક્ટિકલ ચાલશે. એઝ ઇટ ઇઝ ચેપ્ટર નંબર 2 ની થિયોરી સાથે ચેપ્ટર નંબર 5 ના પ્રેક્ટિકલ ચાલશે. તો થિયોરી અને પ્રેક્ટિકલનું કોમ્બિનેશન બરાબર એના માટે આપણે લેક્ચર નંબર ક્રિએટ કરશું. લેક્ચર નંબર 1 લેક્ચર નંબર ત્યારે જ આપણે લખશું જ્યારે એક લેક્ચરમાં એક કરતા વધુ ચેપ્ટરને આપણે ઇન્ક્લુડ કરશું. ઓકે ધેન, તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 2 પ્લસ લેક્ચર નંબર 1 સ્ટાર્ટ કરશું. થેન્ક યુ.